નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આપણે જોયું હશે કે આજે પણ લોકો કીડીઓને ભોજન એટલે કે કીડિયારું આપતા હોય છે અને મોટા ભાગના તો દરરોજ કીડિયારું પૂરવાનો એક નિયમ પણ બનાવી લીધું હોય છે। જ્યારે અમુક લોકો કોઈ ખાસ વાર તહેવારના દિવસે જ કીડિયારું પૂરતા હોય છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે આપણે કીડિયારું શા માટે આપવું જોઈએ, કીડીઓને ભોજન આપવાથી શું ફાયદા થાય છે, કીડિયારું પૂરવા સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ વિશે વાત કરીશું। માટે આપ આ વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો। અને મિત્રો, આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા મિત્રો સાથે ગ્રુપમાં વધુને વધુ આ માહિતીને શેર કરજો, જેથી આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે। દોસ્તો, હિન્દુ ધર્મમાં પૂજા અર્ચના દરમિયાન જાનવરોને ભોજન કરાવવાનો પોતાનો એક અલગ જ મહત્ત્વ માનવામાં આવે છે। એવામાં લોક માન્યતા અનુસાર અલગ અલગ જાનવર, પશુ, પંખી, જીવજંતુને ભોજન ખવડાવવાથી મનુષ્યની કેટલીય પરેશાનીઓ દૂર થાય છે। સનાતન સંસ્કૃતિમાં જાનવરોનો ખૂબ જ મહત્ત્વ માનવામાં આવેલ છે। આપણા ધર્મમાં દરેક જાનવરને મુખ્ય માનવામાં આવે છે અને જાનવરને કોઈને કોઈ રીતે દેવી દેવતાઓ સાથે જોડવામાં આવેલ છે તથા દેવી દેવતાઓની સવારી પણ હોય છે। આપણે કીડીઓને લગભગ દરેક સમયે નજરઅંદાજ કરતા હોઈએ છીએ। કીડીઓ ખૂબ જ મહેનતી અને એકતાથી રહેનાર જીવ છે। સામૂહિક પ્રાણી હોવાના લીધે કીડી બધું જ કામ વહેંચીને કરતી હોય છે। મિત્રો, હવે વાત કરીએ કીડીઓને ભોજન એટલે કે કીડિયારું આપવાનો મહિમા વિશે। તો હિન્દુ માન્યતાઓ અનુસાર કીડીઓને ભોજન અથવા તો કીડિયારું આપવાથી તમારા ઉપર ભગવાન વિષ્ણુ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ તથા શનિદેવ તમારી ઉપર પોતાના આશીર્વાદ વરસાવે છે, જેના કારણે તમારા જીવનમાંથી દુઃખના દિવસો ધીરે ધીરે દૂર થતા જાય છે અને સુખ શાંતિના દિવસો આવતા જાય છે। એવું માનવામાં આવે છે કે ખાંડ અને લોટ સાથે બીજી પણ એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓ કીડીઓ માટે બનાવેલ કીડિયારામાં નાખીને કીડીઓને ખવડાવવાથી તમારી ઉપર રહેલ ખરાબ અસર, બાધા, દુઃખ આ બધું નષ્ટ થઈ જાય છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર અલગ અલગ રંગની કીડીઓનો મહત્ત્વ પણ અલગ અલગ હોય છે। આ કીડીઓને તેની મનપસંદ વસ્તુઓ ખવડાવવામાં આવે તો દેવતા ગણ પણ પ્રસન્ન રહેતા હોવાની માન્યતા છે। એવી માન્યતા છે કે કાળા રંગની કીડીઓને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત છે। હવે વાત કરીએ કીડીઓને ભોજન કરાવવાના ફાયદા વિશે। તો દોસ્તો, સામાન્ય રીતે કીડીઓ બે પ્રકારની હોય છે, લાલ અને કાળી કીડીઓ। માન્યતા અનુસાર કાળી કીડીઓને શુભ માનવામાં આવે છે। માન્યતા છે કે લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને કીડિયારો પૂરવામાં આવે તો વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે। કીડીઓને દરરોજ ભોજન આપવાથી તેઓ તમને ઓળખી લેતી હોય છે અને તેઓ તમને આશીર્વાદ, દુઆ આપતી હોય છે તેવી લોકોની માન્યતા છે। કીડીઓની દુઆ અથવા તો આશીર્વાદ તમને દરેક સંકટમાંથી બચાવે છે। દોસ્તો, લાલ કલરની કીડીઓ જો તેમના મોઢામાં ઈંડા લઈને એક કતારમાં એટલે કે એક લાઈનમાં જતી હોય તેવી પરિસ્થિતિમાં તમને જોવા મળે છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે। એવી માન્યતા છે કે જો લાલ કીડીઓ આવી રીતે વ્યક્તિને જોવા મળે છે તો તે એ વાતનો સંકેત હોય છે કે જલ્દી જ તે વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવવાવાળી છે અને કીડીઓ તેનો આ સંકેત આપી રહી છે।
કાળી કીડીઓને ચોખા એટલે કે ભાતમાં ખાંડ મેળવીને ભોજન આપવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થતી હોવાની માન્યતા છે અને તેની સાથે વ્યક્તિના પરિવારમાં સુખ શાંતિમાં વૃદ્ધિ થતી હોવાની પણ માન્યતા રહેલી છે. કાળી કીડીઓને નાળિયેરના કોપરાના સૂકા પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડિયારામાં આપવાથી વ્યક્તિ અથવા તો વ્યક્તિના ઘરમાં રહેલ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર થતો હોવાની માન્યતા છે. મિત્રો, જો કોઈને નોકરી મળવામાં સમસ્યા આવી રહી છે તો તમારે બદામનો પાવડર બનાવી તેમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવું જોઈએ. આમ કરવાથી નોકરીનો યોગ બનવાની માન્યતા રહેલ છે. જે લોકો કર્જ એટલે કે લેણાથી પરેશાન છે તેઓએ દરરોજ નિયમિત રીતે કીડિયારો પૂરવું જોઈએ. આમ કરવાથી કરજમાંથી મુક્તિ મળવાના યોગ બને છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેવી માન્યતા છે. કીડીઓને ચૂરમો ખવડાવવા માટે પણ કહેવામાં આવેલ છે. માન્યતા છે કે કીડીઓને ચૂરમો ખવડાવવાથી વ્યક્તિનો દુર્ભાગ્ય સમાપ્ત થઈ જાય છે. આમ તો ઘરમાંથી કીડીઓનું નીકળવું એ શુભ માનવામાં આવે છે. જો ઘરમાંથી કીડીઓ નીકળે છે તો માન્યતા છે કે તમારે ખાંડ આપવી જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી વૈવાહિક જીવનમાં આવનાર મુશ્કેલીઓ, બાધાઓ, અડચણો દૂર થઈ જાય છે અથવા તો તેમનામાંથી તમને રાહત મળે છે. કાળી કીડીઓનો ઘરમાં નીકળવું શુભ માનવામાં આવે છે. જો કાળી કીડીઓ ઘરમાં આવે છે તો તેમને ભોજન સ્વરૂપે ખાંડ, ચોખા, લોટ વગેરે ખવડાવવું જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી તમારી કુંડળીમાં રહેલ રાહુ અને શનિની દશા મજબૂત થાય છે. કેમ કે કાળી કીડીઓને શનિદેવનો રૂપ માનવામાં આવેલ છે. ઘરમાં કીડીઓ નીકળે છે તો ત્યારે વ્યક્તિએ કંઈક ખવડાવવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિનો પૃથ્વી તત્વ મજબૂત થાય છે. કીડીઓને ભોજન આપવું એ જ્યોતિષ શાસ્ત્રમાં પુણ્ય કાર્ય માનવામાં આવેલ છે. દોસ્તો, આ તો બધી માન્યતાઓ છે, પરંતુ આપણી સંસ્કૃતિમાં જીવ માત્રની સેવા કરવી એ વ્યક્તિનો કર્તવ્ય છે. તમે સાંભળ્યું જ હશે કે ધ મોર યુ ગીવ મોર યુ રિસીવ. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરી નાખજો, તમારા મિત્રો સાથે વધુને વધુ ગ્રુપમાં શેર કરજો અને આવી જ જાણકારી મેળવતા રહેવા માટે હજુ સુધી જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને કોમેન્ટમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ અથવા તો હર હર મહાદેવ પણ લખી શકો છો. વિડીયો પૂરો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, હર.